છે ધ્યાન આપીશું આપણે બેટા અહીંયા ટોટલી લખાણવાળો પ્રશ્ન છે નામ છે બેટા નષ્ટનું નષ્ટ નહીં નષ્ટનું સમીકરણ તારવો શું છે બેટા નષ્ટનું સમીકરણ તારવો પ્રશ્ન છે બેટા નષ્ટનું સમીકરણ તારવો જો આઈએમપી પ્રશ્ન છે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બેટા અને આ સમીકરણ એવું છે કે જો આ સમીકરણ તમને આવડ્યું તો જ દાખલા આવડશે આના ઉપરથી ઢગલાબંધ દાખલા છે બેટા તો આ સમીકરણ ક્યાંથી આવ્યું એની શોર્ટ સ્કીમ શું છે એ બધાની આપણે ચર્ચા કરીશું બેટા તો જો નષ્ટનું સમીકરણ તારવો કેટલાક સાહેબો આને નનષ્ટ બોલે નનષ્ટ ના બોલાય નષ્ટનું સમીકરણ બોલાય બેટા બરાબર તો હવે ધ્યાન આપો એના માટે આપણે એક સમીકરણ લઈશું અને સમીકરણ ઉપર તેની સાબિતી આપવાનો પ્રયત્ન કરીશું જો સમીકરણ લઉં છું બેટા તો નષ્ટા સમીકરણમાં પહેલું બેટા સમીકરણ આવશે તો આપણે સમીકરણ લઈએ છીએ ધ્યાન આપીશું બેટા m n plus n electron gives m તો આપણે ખબર છે m n plus હોય તો aqueous માધ્યમ હોય અને એનું રૂપાંતર થશે બેટા સોલિડ માં જો બધા ધ્યાન આપીશું બેટા અહીંયા આપણે શું ધ્યાન આપવાનું છે તે દેખી લો બેટા કઈ આમ એક સમીકરણ જેમ આપણે સમીકરણ લેતા એમ સપોઝ હું આની જગ્યાએ Cu2+ લઈ લઉં તો આપણે શું લખતા હતા બેટા Cu2+ aqueous plus 2 electron give Cu solid લખતા હતા એના જગ્યાએ મેં m લીધો છે શું લીધો છે બેટા m તો યાર m n પ્લસ એટલે કેટલા ઇલેક્ટ્રોન ઘુમાવે છે એટલા અહીંયા માની લો કે n ઇલેક્ટ્રોન ઘુમાવે છે તો એને n ઇલેક્ટ્રોન ની જરૂર પડે તો n ઇલેક્ટ્રોન એને આપી દો તો પોતે પોતા સંયોજકતા વિહીન થઈ જાય એટલે એના પર કોઈ પણ ચાર્જ રહેશે નહીં બરાબર તો જો બેટા આ વિદ્યુત કોષ માટે યાદ રાખો આપણો વિદ્યુત કોષ છે એનું નામ છે બેટા mn plus n ઇલેક્ટ્રોન gives m solid હંમેશા રાખવાનું જ્યારે પ્લસ ચાર્જ વાળો છે એક્વિયસ માં હશે ઝીરો ચાર્જ હંમેશા સોલિડ બની જશે કારણ આપણે ભણીને આવે હવે ડેનિયલ કોષ ભણ્યા છે એટલે બધાને ખબર પડી ગઈ છે બેટા જો આના માટે મારે સાબિતી આપવી છે તો અહીંયા પહેલું વાક્ય આવશે આ વિદ્યુત કોષ માટે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત કોષની સાપેક્ષમાં કારણ બેટા દેખો કોઈ પણની કેલ્ક્યુલેશન કરવી હોય તો એને તમારે કોની સાથે સરખાવવો પડે તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત કોષની સાપેક્ષમાં સરખાવવો પડે જે આપણે લાસ્ટમાં આપણે દેખી ગયા હતા યાદ હોય તો યાદ છે ને બેટા કે 1 મોલર સાંદ્રતા લીધી હતી 298 કેલ્વિન તાપમાન લીધું હતું 1 બાર દબાણ લીધું હતું હા એ રે બેટા તો એની સાપેક્ષમાં એની કોઈ પણ સાંદ્રતા એની ગણતરી કરી શકાય જો હવે ગણતરી કેવી રીતે થાય ધ્યાન આપજો બધા તો અહીંયા પહેલું એક વાક્ય આવશે હું વાક્ય સાઈડમાં લખીશું બેટા આ વિદ્યુત કોષ માટે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત કોષની સાપેક્ષમાં કોઈ પણ સાંદ્રતાએ એના પોટેન્શિયલની ગણતરી કરી શકાય જે લખેલું છે મટીરીયલમાં એટલે બધાને ખબર પડશે બેટા પણ જે સમજવાનું છે અહીંયા સમજવાનું છે જો ફરીથી કહું છું બધાનું ધ્યાન અહીંયા જોઈએ બેટા બિલકુલ એટેન્શન રાખશો તો જ ખબર પડશે તો જ દાખલામાં તમે કંઈક લખી શકશો બેટા તો જો બેટા આના માટે મારે ઈસેલ લખવો છે શું લખવો છે ઈસેલ ઈસેલ નો મતલબ થાય કોષ પોટેન્શિયલ લખવો છે શું લખવો છે બેટા કોષ પોટેન્શિયલ તો કોષ પોટેન્શિયલ લખવાનું સૂત્ર છે ધ્યાન આપજો બેટા E જો હવે લખાય શું બેટા અહીંયા આવશે mn પ્લસ એનું રૂપાંતર આપણે m માં કર્યું ફરીથી જો E એટલે એનો પોટેન્શિયલ કોષનો સેલ mn પ્લસ નું રૂપાંતર શામાં કર્યું તમે m માં એટલે mn પ્લસ ઓબ્લિક એનું રૂપાંતર આપણે શામાં કર્યું બેટા m માં તો એને મારે ગણવું હોય તો પહેલા મારે એનો પ્રમાણિત પોટેન્શિયલ લેવો પડે પ્રમાણિત પોટેન્શિયલ માટે મેં વાત કરી હતી E0 લખાય શું લખાય બેટા E0 શું લખાય E0 લાસ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરી ગયા કે પ્રમાણિત પોટેન્શિયલ ને આપણે E0 તો પહેલા આ જ કોષનો મારે પ્રમાણિત પોટેન્શિયલ લેવો પડે એટલે એનું એ સૂત્ર બેટા E0 mn પ્લસ ઓબ્લિક m માઈનસ RT upon NF ln અહીંયા આવશે શું બન્યું તો m બન્યો શામાંથી બન્યો તો mn પ્લસ માંથી બન્યો જો ફરીથી બેટા આ ક્યાંથી લખ્યું એ સમજો બધા આ આપણે સ્વીકારી લેવાનું છે
પણ એ ક્યાંથી આવ્યું એ સમજો બેટા કે મારે આ કોષનું પોટેન્શિયલ ગણવું હોય તો એ કોષના પોટેન્શિયલ માટે Mn +m એના પ્રમાણિત પોટેન્શિયલમાંથી શામાંથી બાદબાકી થાય બેટા પ્રમાણિત પોટેન્શિયલ એટલે એ કોષનો મારે પ્રમાણિત પોટેન્શિયલ લેવો પડે એટલે જો મેં તમને આ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ ફરક એટલો થાય કે E ની જગ્યાએ E0 મૂકી દો એમાંથી તમારે શું બાદ કરવાનું તો RT/NF શું બાદ કરવાનું બેટા RT/NF ln શું બન્યું તો m સોલિડ ડિવાઇડેડ બાય શામાંથી બન્યું Mn પ્લસ માંથી બોલો ખબર પડી ગઈ એટલે જે બને એ ઉપર બેટા હવે તમને થાય સાહેબ R T N અને F એ શું છે તો પહેલા આપણે બધા ચર્ચા કરી લઈએ બેટા R ને આપણે કહેતા હતા બેટા યાદ હોય તો વાયુ અચળાંક કહેતા હતા યાદ આવ્યું બેટા માં દીકરાઓ PV બરાબર nRT R ને શું કહેવાય બેટા વાયુ અચળાંક શું કહેવાય બેટા વાયુ અચળાંક અહીંયા R ની કિંમત તમારે જૂલમાં લેવાની છે એટલે અહીંયા બેટા R ની કિંમત યાદ રાખીશું 8.314 યાદ રાખો બેટા R ની કિંમત તમારે જૂલમાં લેવાની છે કેટલી 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ યાદ રાખીશું અહીંયા R ની કિંમત ફિક્સ છે કેટલી 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ ખબર પડી ગઈ બેટા ચલો એના પછી T એટલે તો બધાને ખબર પડે બેટા તાપમાન પણ અહીંયા તાપમાન આપણે બધાને ખબર ન આપી હોય ત્યાં સુધી આપણે 298 કેલ્વિન કેટલું લઈશું બેટા 298 કેલ્વિન કેટલું લઈશું બેટા 298 કેલ્વિન એના પછી આવશે F એટલે યાદ રાખજો મહિમા છે બેટા મહિમામાં દીકો F એટલે તારો નહીં બેટા હા તારો નહીં હો બેટા F એટલે ફેરાડેનો અચળાંક બેટા તો F એટલે બેટા ફેરાડેનો અચળાંક કહેવાય યાદ રાખજો F એટલે શું બેટા ફેરાડેનો અચળાંક યાદ રાખજો F એટલે ફેરાડેનો અચળાંક જેની કિંમત છે બેટા 96487 કુલમ્બ પ્રતિ એટલે કુલમ્બ મોલ ઇનવર્સ શું છે બેટા કુલમ્બ મોલ જો કોઈને 96487 યાદ ન રાખ્યું હોય તો એને એપ્રોક્સિમેટલી બેટા 96500 કુલમ્બ મોલ ઇનવર્સ પણ લખી શકાય કોઈ વાંધો નથી જવાબમાં કોઈ વેરીએશન આવે તો એટલી માન્ય છે બરાબર પણ બેટા આપણે જો રાઈટ વેલ્યુએશન શોધવી હોય તો 96487 જ યાદ રાખવાની હું તો એવું માનીશ બેટા કેટલી યાદ રાખવાની બેટા 96487 હવે વાત આવે બેટા n તો n એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર n એટલે શું થશે બેટા ઇલેક્ટ્રોનનો ફેરફાર શું થશે બેટા n એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર બોલો ખબર પડી ગઈ માં દીકરાઓ બોલો બધી સંજ્ઞાઓ આવડી ગઈ ચલો R એટલે શું થશે બેટા વાયુ અચળાંક જેની કિંમત ફિક્સ છે બેટા કેટલી આવશે 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ થશે T એટલે તાપમાન ન આપેલું હોય તો આપણે લઈ લેવાનું 298 કેલ્વિન તાપમાન બેટા એના પછી n એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર અને F એટલે ફેરાડેનો અચળાંક જેની કિંમત થશે બેટા 96487 એકમ યાદ રાખજો કુલમ્બ મોલ ઇનવર્સ શું છે બેટા કુલમ્બ મોલ ઇનવર્સ અને જો એપ્રોક્સિમેટલી કિંમત યાદ રાખવી હોય તો 96500 કેટલી છે બેટા 96500 હવે જો બેટા તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો આપણે ગણતરી કરવાની ના હોય તો પણ વાંધો નહીં હું અહીંયા છું ગણતરી માટે પણ જેની પાસે હોય એ ટેલી કરી શકે હવે જો બધાનું ધ્યાન અહીંયા પહેલા ધ્યાન અહીંયા બેટા મારે એક સ્ટેપ કરવું છે ચલો યુ નો વેરી વેલ અહીંયા આપણને ખબર છે જે લોકો 11 માં વ્યવસ્થિત ભણ્યા છે એને ખબર છે મારે ln નું રૂપાંતર log માં કરવું છે બેટા ln નું રૂપાંતર યસ શું થશે 2.303 log માઈનસ ના આવે માં દીકરા ln નું log માં કન્વર્ઝન કરવું હોય તો બેટા 2.303 log થઈ જાય શું થઈ જાય 2.303 log થઈ જાય એટલે હું બેટા આ ln ને log માં લઈ જાઉં તો આવું સમીકરણ થાય માં દીકરાઓ જો અહીંયા નો ચેન્જ એટલે mn plus oblique m is equals to E0 mn plus oblique m minus RTNF હવે બેટા ગુણાકાર 2.303 લખી દઉં તો એનો મતલબ હવે હું ln ની જગ્યાએ log લખી શકું માં દીકરાઓ કે ના લખી શકું log ઓકે તો log હવે શું થશે બેટા m/mn પ્લસ હવે ચલો અહીંયા બેઠેલા કેટલાને ખબર છે બેટા કોઈ પણ હવે m સોલિડ છે
તો આપણે બધા ખબર છે સોલિડ ની ઘનતા હંમેશા કેટલી હોય બેટા? અચળ હોય. ભાઈ કોઈનો અવાજ આવે છે મારા દીકરા? દેખો ને કોઈ છે. સોલિડ ની ઘનતા હંમેશા અચળ હોય બેટા. અને જ્યારે સોલિડ ની ઘનતા અચળ હોય તો આપણે એક લઈને ગણીએ છીએ. આપણે ગણતરીમાં લેતા નથી. સંતુલન અચળાંકમાં યાદ કરો, સોલિડ ને આપણે ગણતરીમાં લેતા નથી. તો હું આ m ને નીકાળી દઉં. કારણ m શું છે બેટા? સોલિડ છે. તો સોલિડ, ફરીથી કહું છું વાક્ય રચના, કે સોલિડ ની ઘનતા અચળ હોવાથી આપણે એની જગ્યાએ એક લઈએ છીએ. શું લેવાનું બેટા? એક. તો હવે બધામાં સાદું રૂપ આપવાનું. જો કેટલું સાદું રૂપ આપું છું, બધાનું ધ્યાન અહીંયા. હું r ની જગ્યાએ 8.314 લઈ લઉં, t ની જગ્યાએ 298 લઈ લઉં, ગુણ્યા 2.303 ડિવાઇડેડ બાય 96487 કરો. જેને ભાઈ કેલ્સીઓ કરી શકાય. ફરીથી રકમ બોલું છું. r ની જગ્યાએ તમારે લેવાના છે બેટા 8.314 ગુણ્યા t ની જગ્યાએ લેવાના છે 298 ગુણ્યા 2.303 ડિવાઇડેડ બાય 96487. કોઈ મને કહેશે આન્સર તો આનંદ થશે જેને કર્યો હોય. 0.0. ઓકે, વેરી નાઇસ, વેરી નાઇસ. ઓકે, બંધ કરી નાખો હવે. તો જો એનો જવાબ આવશે બેટા 0.059. કેટલો આવશે બેટા? 0.05. તો એની જગ્યાએ હું આવું લખી શકું મારા દીકરાઓ કે E બરાબર mn પ્લસ ઓબ્લિક m is equals to E0 mn પ્લસ ઓબ્લિક m માઇનસ 0.059 upon n log 1 upon mn પ્લસ. બધાને ખબર પડી ગઈ બેટા? જો મેં આ 0.059 એટલે આટલાની મેં કિંમત લખી દીધી. કોની કિંમત લખી મારા દીકરાઓ? તો ખબર પડી ગઈ RT ગુણ્યા 2.303 upon f ની. બીજું m ની જગ્યાએ મેં એક લીધો. કેમ એક લીધો બેટા? તો મેં તમને કીધું કે સોલિડ હોવાથી, ઘન હોવાથી એની ઘનતા કેવી લેવાની બેટા? અચળ. અચળની જગ્યાએ આપણે કેટલી લઈશું બેટા? 1. તો આ તમને બધાને સમીકરણ બોલો આવડી ગયું કે ના આવડી ગયું મારા દીકરા? ક્યાંથી લાવ્યો તે ખબર પડી? ફરીથી એક ચર્ચા કરી દઉં. મારું સમીકરણ શું છે બેટા? mn પ્લસ પ્લસ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા ઇલેક્ટ્રોન મેળવે છે, પ્લસ હશે તો એકવીએસ એટલા ઇલેક્ટ્રોન મેળવી m સોલિડમાં એનું રૂપાંતર થાય છે. એટલે આપણો આ એક કોષ આપેલો છે અને આ કોષને મારે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સાપેક્ષમાં કોઈ પણ સાંદ્રતાએ એના પોટેન્શિયલની ગણતરી કરવી છે બેટા. તો એ પોટેન્શિયલ ગણવા માટેનું સૂત્ર, જો કોઈ પણનો પોટેન્શિયલ ગણવું હોય તો આ બેટા એનું મેઇન સૂત્ર છે. કયું બેટા? જો સાદી ભાષામાં સૂત્ર આવું થાય, E સેલ બરાબર E0 સેલ. સાદી ભાષામાં કયું સૂત્ર થાય બેટા? E સેલ બરાબર E0 સેલ માઈનસ RT upon NF ln ડેશ બાય ડેશ. આ એનું મેઇન સૂત્ર થાય. ખબર પડી ગઈ? મેઇન સૂત્ર કયું બેટા? E સેલ બરાબર E0 સેલ માઈનસ RT upon NF ln ડેશ upon ડેશ. આ યાદ રાખવાનું. બોલો પડી કે ના પડી ખબર બેટા? તો ડેશ upon ડેશ નો મતલબ શું? જે પ્રોડક્ટ આવે ઉપર અને જેમાંથી આવે એ ક્યાં આવે બેટા? નીચે આવે. એ ક્યાં આવશે? નીચે. પણ હવે મેં તમને કીધું R ની કિંમત આપણી પાસે ફિક્સ છે બેટા 8.314. T ની કિંમત ફિક્સ છે 298 દર વખત. F ની કિંમત ફિક્સ છે બેટા 96487 લેવાના. તો હવે આપણે વારંવાર લખવાનું નહીં આ બધું. એના જગ્યાએ ડાયરેક્ટ શું લખી શકાય? 0.059 લખી દેવા. એટલે હવે આ બધાનું સાદું સમીકરણ આ યાદ રાખવાનું. હવે તો બોલો, હવે આપણું સાદું સમીકરણ કયું થઈ ગયું? મેન યાદ રાખવાનું સમીકરણ કયું? E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 upon n log 1 upon જે કોષ આવે તે, જેમાંથી બને તે. બોલો ખબર પડી ગઈ કે ના પડી ગઈ? જો કેટલાને ખબર પડી એનો હાલ ખબર? હું હમણાં પ્રશ્ન ફરીથી યાદ રાખી દો બેટા. E સેલ બરાબર શું થશે? E0 સેલ બોલવાનું છે મહિમા. E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 upon n log 1 બાય જે કોષ હોય એમના એમ. આપણે યાદ આવી જ રાખવાનું છે. આ ક્યાંથી આવ્યું એ એની મેં સાબિતી આપી છે બેટા તમને. બોલો ખબર પડી ગઈ બધાને? હવે ધ્યાન આપજો બેટા. ચાલુ છે પ્રશ્નો. આવ્યો? હા, જો મારે મેન સમીકરણ રાખવાનું છે એવું રાખું છું, બાકીનું હટાવું છું. ચલો હવે બધાને ખબર છે અહીંયા બેઠેલા, કારણ આપણે હમણાં નોનસ્ટોપ ભણીએ છીએ, કાલે ભણ્યા છે એટલે યાદ હશે બધાને બેટા. શું યાદ હશે? તો જો બેટા આપણે ભણીને આવ્યા ડેનિયલ કોષ. તો ચલો ડેનિયલ કોષમાં મારી પાસે બે પદાર્થો છે. કયા કયા છે બેટા? એક Zn2+ અને બીજો કયો છે બેટા? CO2+ છે.
ડેનિયલ કોષમાં મારી પાસે બે પદાર્થ કયા કયા બેટા Zn2+ અને બીજો કયો આવશે બેટા Cu2+. ચલો મને કોઈ કહેશે આ ડેનિયલ કોષ માટે Zn2+ માટે મારે આ સમીકરણ લખવું છે. કોના માટે ફરીથી કહી દઉં છું બેટા કોના માટે મારે લખવું છે Zn2+ માટે. તો કેવું લખાય તો આવું લખાય બેટા જો ધ્યાન આપજો E પહેલા તો E આવશે અહીંયા શું થઈ જશે બેટા Zn2+ Zn થઈ જશે E E0 શું થશે બેટા Zn2+ Zn થશે બેટા પડે છે ખબર માઈનસ જો પહેલા હું RT ની સાપેક્ષમાં લખું પછી આમાં લાવીશ બેટા જો માઈનસ RT n ની જગ્યાએ 2 આવશે f થશે n ની જગ્યાએ કેટલા આવી ગયા 2 શું થઈ જશે f n કેમ 2 આવે ખબર પડી ગઈ બેટા કારણ Zn2+ નું સામા રૂપાંતર થશે Zn માં કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે n ની જગ્યાએ કેટલા આવશે 2 અહીંયા શું થઈ જશે બેટા ln 1/Zn2+ બોલો ખબર પડી ક્યાંથી લાવ્યો બધાને બેટા પડી ખબર કોઈને ના ખબર પડી હોય તો છે કોઈ નહીં તો ચલો આવું ને આવું મારે Cu2+ માટે લખવું છે મારા દીકરાઓ તો E શું આવશે બેટા Cu2+ Cu E0 Cu2+ Cu minus RT/2f ln 1/Cu2+. બોલો આટલા સુધી ખબર પડી ગઈ મારા દીકરાઓ પડી ચલો હવે જો બધા મને કઈ કહેશે જો જે લોકો તૈયારી કરીને આવ્યા છે ને આજે હમણાં હાલ ખબર પડી જશે અને જે તૈયારી કરી નથી આવ્યા એ હમણાં પકડાઈ જશે. ચલો મને કહી દો બેટા Zn અને Cu માં કોની સક્રિયતા વધારે Zn ની સક્રિયતા યસ વેરી નાઇસ Zn ની સક્રિયતા વધારે તો આપણે એવું ભણીને આયા બેટા જેની સક્રિયતા વધારે એનું ઓક્સિડેશન થશે એ એનોડ તરીકે વર્તે જેની સક્રિયતા ઓછી એનું રિડક્શન થશે અને એ કેથોડ બરાબર. તો આપણે એક આવું સૂત્ર લખ્યું તો મારા દીકરાઓ જો બધા યાદ રાખજો હજુ કહ્યું મેં જે ભણાવ્યું છે ને જેટલાને યાદ હશે ને એને જ આ બધું આવડશે બેટા તો એના માટે આપણે આવું લખાયું હતું બેટા E સેલ બરાબર યાદ હોય તો E કેથોડ માઈનસ E એનોડ લખાયું હતું બેટા. હું ફરીથી કહું છું જે મેં ભણાવ્યું છે ને યાદ રાખ્યું તો કોઈના બાપની તાકાત અહીં ના આવડે બેટા. જો આપણે E સાપેક્ષમાં વાત કરતા હોય તો E ની સાપેક્ષમાં પ્રમાણિતની સાપેક્ષમાં વાત કરતા હોય તો પ્રમાણિતની સાપેક્ષમાં પણ આપણે E ની સાપેક્ષમાં વાત કરીએ છીએ. ડન બેટા ભાઈ અવાજ આવે છે કોકના ઘરેથી અવાજ આવે છે મારા દીકરાઓ. ચલો તો ખબર પડી ગઈ E સેલ બરાબર E કેથોડ માઈનસ E એનોડ. ચલો આમાં કેથોડ કોણ બેટા Cu કેથોડ થશે અને Zn મારો શું થશે બેટા એનોડ થશે. ઓકે તો હું કિંમત મૂકી દઉં છું જો આ E કેથોડ એટલે આ આખો મારો કેથોડ થઈ ગયો તો એની કિંમત એટલે જો હું પહેલા લખી દઉં સ્ટેપ E અહીંયા શું આવશે Cu2+Cu એમાંથી મારે E Zn2+Zn શું કરવું પડે બાદ કરવો પડે થશે ને કે આ મારો કેથોડ થશે આ મારો શું થશે બેટા એનોડ થશે. તો એનો મતલબ કે મારે Cu માંથી Zn શું કરવો પડે બાદ કરવો પડે. હવે મારી પાસે Cu ની કિંમત છે બેટા જો Cu ની કિંમત કઈ તો ધ્યાન આપજો બેટા E0 શું થશે બેટા Cu2+Cu minus RT કોઈ બોલશે નહીં RT/2 બોલશે નહીં કોઈ બેટા 1/Cu2+. હવે જો બેટા યાદ રાખો આ માઈનસ આવ્યું કયું માઈનસ આવ્યું આર્યું બેટા માઈનસ અહીંયા આવ્યું. હવે મારે Zn બાદ કરવો છે તો આર્યું થશે બેટા શું થશે E0 Zn2+Zn. હવે આ માઈનસ છે જો બાદબાકી કરું તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે RT/2f ln 1/Zn2+. આટલા સુધી પહેલી ખબર પડવી જોઈએ પહેલી એ ખબર પડી જાય કે અહીંયા પ્લસ કેમ થઈ ગયું. મારે અહીંયા કોની કિંમત લખવાની છે બેટા ECU2+/Cu ની. તો બેટા દેખો ECU2+/Cu ની આ કિંમત છે બેટા કઈ કિંમત છે E0 Cu2+/Cu minus RT/2f ln 1/Cu2+. જો આ એની કિંમત લખી દીધી મારા દીકરા. હવે મેં શું કર્યું માઈનસ કર્યા
કોને બાદ કરવાના? આ રકમને મારે બાદ કરવાની. કેમ બાદ કરવાની? તો કાલે ભણીને આવ્યા હતા કે મારે કોઈ પણ કોષનો પોટેન્શિયલ ગણવો હોય તો કેથોડમાંથી એનોડ શું કરવો પડે બેટા? બાદ કરવો પડે. તો જો E0 Zn/Zn આવી ગયું માં દીકરા. હવે આ માઈનસ છે, આપણે બાદ કરીએ છીએ તો માઈનસ માઈનસ શું થઈ જાય બેટા? પ્લસ RT/2f ln1/Zn2 એટલે આ આખું સમીકરણ અહીંયા લખ્યું, પણ બેટા માઈનસ કરું એટલે જ્યાં પ્લસ છે ત્યાં માઈનસ અને જ્યાં માઈનસ છે ત્યાં શું આવશે બેટા? પ્લસ આવશે. બોલો હજુ કોઈને ના ખબર પડી? બોલો છે કોઈ? નહીં. જો હવે પદોની ગોઠવણી કરું છું. હવે બધા ધ્યાન આપજો, પદોની ગોઠવણી કરું છું બેટા. જો પદોની ગોઠવણીમાં આ 1 અને આ 2 એને હું નજીક લાવું છું પહેલા, બરાબર? ઉપરનું હટાવી દઉં છું એટલે બધાને દેખાય બેટા. મારે મોટું રાઇટિંગ લખવું છે એટલા માટે. ચલો બેટા, ચલો આ બે પદોને હું પાસે લાવું છું એટલે આવો થઈ જાય મારો E સેલ બરાબર આ પહેલું પદ હતું એમ E0 શું હતું બેટા? Cu2 Cu એની જોડે હું શું લાવું છું? માઈનસ E0 Zn2 Zn. પછી આ પદ હતું એમ ના એમ માઈનસ RT/2f ln1/Cu2 આ પદ એમ ના એમ પ્લસ RT/2f ln1/Zn2. બોલો ખબર પડી ગઈ બધાને? ખાલી પદો ગોઠવ્યા. કયા પદોને ગોઠવ્યા? જો આને મેં નંબર 1 આપ્યો, આને મેં નંબર 2 આપ્યો, આ પદને મેં નંબર 3 આપ્યો અને આ પદને મેં નંબર 4 આપી દીધો બેટા. મેં કશું કર્યું નથી. પડી ખબર બેટા? પદોની શું કરી આપણે? ગોઠવણી. શું કરી? પદોની ગોઠવણી. હવે જો બધા ધ્યાન આપશે બેટા, બધાનું ધ્યાન અહીંયા જોઈએ. જો જે લોકો વ્યવસ્થિત ભણે છે બેટા એને 100% અહીંયા ખબર પડી જશે. જો આ E સેલ હું એમના એમ લખીશ. કોઈ મને કહેશે આની જગ્યાએ હું શું લખી શકું બેટા? જો E0 કેથોડ માઈનસ E0 એનોડ થયો કે ના થયો? તો મારો આ E0 સેલ થઈ જાય. હા, શું થઈ જાય? E0 સેલ થઈ જાય. શું થઈ જાય? E0 સેલ. કારણ દેખો પ્રમાણિત કોષના પોટેન્શિયલની વેલ્યુએશન છે E0 Cu2 Cu માઈનસ E0 Zn2 Z. તો એની જગ્યાએ થઈ જાય બેટા E0 સેલ કહેવાય. શું કહેવાય બેટા? E0 સેલ. શું થઈ જાય? E0 સેલ. હવે યાદ રાખો બેટા, ચલો મેથેમેટિક્સ વાળાને થોડી વધારે ખબર પડશે. એનો મતલબ એવો નથી કે બાયોલોજી વાળા ખબર નહીં પડે, ભલે માથું દબાવતા હોય. બરાબર? જો બેટા અહીંયાથી ચેક કરીશું આપણે કે બેટા આ બે પદો છે એમાંથી હું કોમન કાઢું છું માઈનસ RT/2f કોમન લઈ લઉં છું. યાદ રાખજો આ બે પદોમાંથી શું કોમન લઈ લઉં છું? માઈનસ RT/2f. તો ચલો કૌંસમાં અહીંયાથી તો આ વધશે બેટા ln1/Cu2 પણ જો માઈનસ કોમન લીધો હોય તો આ પ્લસ નું શું થઈ જશે બેટા? માઈનસ અને ln1/Zn2. બોલો આ ખબર પડી? ક્યાંથી આવ્યું બધાને? જો ના ખબર પડે તો સાદું રૂપ આપો. જો માઈનસ પ્લસ માઈનસ 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 શું થઈ જશે બેટા? પ્લસ. થઈ જાય કે ના થઈ જાય? જો હવે અહીંયા કેટલાક મેથેમેટિક્સ ના રૂલ્સ યુઝ કરવાના છે બેટા. જો E સેલ બધા ધ્યાન આપશે. E સેલ is equals to E0 સેલ. ચલો હવે આટલાની કિંમત તમે જાણો છો માં દીકરા? કેટલી આવે? RT/FD 0.05 ને પણ લખતો નથી, હજુ પણ પડી રાખું છું, મારે એની જરૂર નથી એટલા માટે RT/2f. ચલો હવે મારે ln લખવું છે બેટા, ફક્ત ln. બધાનું ધ્યાન અહીંયા, ફક્ત ln લખું છું. તો કેટલાને ખબર છે કે આનું ln માં લખવું હોય તો આપણને ખબર રિયલ માં આવું લખાય. જો હું લખીને બતાવું છું પછી એનું સાદું રૂપ પણ આપું છું કે 1/Cu2 1/Zn2. બોલો આવું લખાય બેટા? કારણ આપણા ખબર માઈનસ હોય તો આ બંનેનો શું થાય? ભાગાકાર. અને પ્લસ હોય તો બંનેનો શું થાય બેટા? ગુણાકાર. યાદ હોય તો લોગના નિયમમાં બેટા વચ્ચે જો માઈનસ હોય તો ભાગાકાર થાય અને પ્લસ હોય તો ગુણાકાર થાય. જો હવે આપણે આનું સાદુરૂપ આપીએ છીએ બેટા. જો આનું સાદુરૂપ એટલે E સેલ બરાબર E0 સેલ માઈનસ RT/2f ln. ચલો અંશનો છેદ છેદમાં, છેદનો છેદ ક્યાં જશે બેટા? અંશમાં. તો ઉપર આવી જશે બેટા Zn2 અને નીચે આવી જશે Cu2.
જો હવે સાદુરૂપ ફાઇનલ સાદુરૂપ આપું છું કે E સેલ બરાબર E0 સેલ. હવે જો હું ln ની જગ્યાએ log લખી દઉં અને આ બધાની કિંમત લખી દઉં આટલાની, એટલે જો RT log અને f તો આપણે ભણીને આવ્યા બેટા માઈનસ 0.059 ડિવાઇડેડ બાય 2 log Zn2 પ્લસ ઓબ્લિક Cu2 પ્લસ. બોલો આ એનું સમીકરણ છે નંશનું બેટા. પડી ખબર? તો જો તમારે દાખલા ગણવા માટે સીધું વાપરવાનું છે બેટા. જો ક્યાંથી વાપરવાનું એ શીખવાડો. દાખલા તમને બે કોષ આપેલા હશે બેટા, બે કોષમાંથી સીધું વાપરવા માટે આ તો બધાને ખબર પડે કે ભાઈ E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 upon n log. હવે તમે દેખી લો મેં લખેલું છે મટીરીયલ, આ તમારો એનોડ આવે અને આ તમારો બેટા કેથોડ આવે. આપણી આ શોર્ટ સ્કીમ લાખ રૂપિયાની યાદ રાખવાનું કે ઉપર હંમેશા એનોડ, નીચે હંમેશા શું આવશે બેટા કેથોડ. મટીરીયલમાં લખેલું જ છે બધું જ, તમને બધું પીડીએફ માં આપેલું છે બેટા ટકાટક, કોઈ વસ્તુ બાકી નથી રાખી. ડન? બોલો ખબર પડી બધાને? એટલે દાખલા તમને બે સમીકરણ આપ્યા હોય એટલે ફટ લેના સમીકરણ બની જવું જોઈએ. અહીંયા બદલાશે બેટા, જો આ બદલાશે તમારું, આ શું હશે તો જેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે એ તમારો n થઈ જશે. બીજું તમને જે કોષ આપ્યો છે એ પ્રમાણે એનોડ અને કેથોડ બદલાશે અને અહીંયા તમારી કિંમતો જે પ્રમાણે આપી છે આપણે એનો યુઝ કરીશું. જે નહીં આપી હોય શોધવાની હશે, આપેલી હશે એનો આપણે યુઝ કરીશું. પણ એને પણ યુઝ કરવા માટેની કેટલીક શોર્ટ સ્કીમો છે જે આપણે હમણાં વાપરવાના છે. તો જો બેટા આ તો આપણે એમના એમ લખ્યું E સેલ એમના એમ, E0 સેલ એમના એમ, આ માઈનસ એમના એમ, આ પણ એમના એમ. બેટા ખબર પડી કે ના પડી આટલા સુધી? જો બેટા હવે અહીંયા ln એટલે log જ કહેવાય સાદી ભાષામાં, કારણ આપણે ભણ્યા કે બેટા ln આપી હોય તો ln ની જગ્યાએ હું શું લખી શકું 2.303 log લખી શકું મારા દીકરા. તો આપણે ભણીને આવ્યા કે log માં 2 ની બાદબાકી હોય. યાદ રાખો log માં 2 ની બાદબાકી હોય તો હંમેશા ભાગાકાર થાય. શું થાય બેટા? ભાગાકાર. એટલે જો આપણે આ ln કોમન લઈ લીધો બધાનો, તો આ બંનેનો મારે શું કરવો પડે? ભાગાકાર કરવો પડે બેટા. તો આ મારો અંશ થઈ જાય અને આ મારો શું થઈ જાય બેટા? છેદ થઈ જાય. તો જો મેં આને અંશમાં લખ્યું અને આ શું લખ્યું બેટા? છેદમાં લખ્યું. પણ હવે આપણે મેથેમેટિક્સ નો નિયમ ખબર, અંશનો છેદ હોય તો છેદમાં જાય અને છેદનો છેદ હોય તો ક્યાં જાય બેટા? અંશમાં જાય. તો જો આ અંશનો છેદ હતો Cu2 પ્લસ તો છેદમાં ગયો, અને જો છેદનો છેદ શું હતું? Zn2 પ્લસ તો એ ક્યાં ગયો બેટા? અંશમાં ગયો. બોલો પડી ખબર? જો ના ખબર પડે તો બાજુમાં ફરીથી મોટું રાઇટિંગમાં લખું બેટા. જો આવું છે હું લખું ફરીથી બેટા, કોઈ વાંધો નહીં. જો આવું છે ઓલરેડી બેટા, જો હું એટલું સ્ટેપ લખું તો આવું છે બેટા ln 1/Cu2 પ્લસ upon 1/Zn2 પ્લસ આવું હતું બેટા. તો શું થાય? જો આ 1 એટલે અંશનો આ છેદ થયો બેટા, અને આ શું થયો? છેદનો છેદ થયો. તો આ અંશનો છેદ છેદમાં જાય અને આ છેદનો છેદ ક્યાં આવશે બેટા? અંશમાં આવશે. તો એનો મતલબ ln આ છેદમાં જાય તો પહેલા લખી દઉં Cu2 પ્લસ, આ અંશમાં જાય તો ઉપર શું આવી જાય બેટા? Zn2 પ્લસ. બોલો હવે ખબર પડી બેટા? યાદ રાખી લઈશું મારી દીકરા. શું સમીકરણ યાદ રાખીશું બધાને? કોઈ પણ મને સમીકરણ આપ્યું હોય તો આ મેન સમીકરણ જો બોલું છું બેટા, E સેલ બરાબર E0 સેલ minus 0.059 upon n log anode ભાગ્યા કેથોડ. આપણે આ જ રીતે યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? બોલો બધા. E સેલ બરાબર E0 સેલ minus 0.059 upon n log anode ભાગ્યા કેથોડ. શું યાદ રાખવાનું? ફરીથી E સેલ બરાબર E0 સેલ minus 0.059 upon n log એનોડ ભાગ્યા કેથોડ. ડન? આપણે હમણાં ભણી ગયા નંશનું સમીકરણ. હવે આ નંશના સમીકરણને જુદી જુદી રીતે યુઝ કરી શકાય અને એ તમને ત્યારે આવડશે કે હું જે અત્યારે જે શોર્ટ સ્કીમ શીખવાડું છું એ બેટા એમાં ફક્ત આવું લખાણ લખેલું હશે. કોઈ જગ્યાએ આવું તમને નહીં આપેલું હોય કે આ સમીકરણ લઈને યુઝ કરો. તમારે વિચારવું પડશે, તમારે મગજથી વિચારવું મારે કયું સમીકરણ વાપરવાનું. તો જો પહેલું આપણું મુખ્ય સમીકરણ લખી દઉં છું હાલ ભણ્યા તે બેટા. તો આપણું મુખ્ય સમીકરણ હતું બેટા E સેલ બરાબર E0 સેલ minus 0.059 upon n log anode
કેથોડ, હું હંમેશા આવું જ લખીશ આપણે યાદ રાખવા માટે. આ આપણું મુખ્ય સમીકરણ છે. હવે હું બેટા જો દાખલો ગણતો હોય અને એ દાખલામાં મને સાંદ્રતા કોષ કીધો હોય, જો મેં એટલા માટે તમને કાલે પણ કીધું હતું, હું જે ભણાવું છું ને એ મને ખબર હોય મારે આગળ એનો ક્યાં યુઝ કરવાનો છે બેટા. તો સાંદ્રતા કોષ માટે વાત કરતો હોય તો આપણે બધાને ખબર સાંદ્રતા કોષ કોને કહેવાય. તો કાલે પણ આપણે ભણી ગયા હતા કે આપણા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ સમાન હોય. કાલે યાદ કરો આપણે એક્ઝામ્પલ આપ્યું કે CuSO4 હોય તો બંને બાજુ CuSO પર. હા, ફક્ત એ કોષ કેવી રીતે ચાલે તો સાંદ્રતાના તફાવતને લીધે ચાલે. કોના લીધે ચાલે બેટા? સાંદ્રતાના તફાવતને લીધે. અને ત્યાં એ પણ આપણે વાત કરી હતી કે જેની સાંદ્રતા ઓછી હોય એ એનોડ તરીકે વર્તે, જેની સાંદ્રતા વધારે હોય એ હંમેશા ક્યાં વર્તે બેટા? કેથોડ તરીકે. તો જો હવે બધા ધ્યાન આપીશું કે જો સાંદ્રતા કોષ આપેલો હોય તો મેં કાલે પણ કીધું તો આજે પણ કહી દઉં બેટા, તમારો E0 cell is equal to 0.0 volt. યાદ રાખવાનું, સાંદ્રતા કોષ આપેલો હોય તો તમારો E0 cell is equal to 0.0 volt. આવું કોના માટે સાચું પડે તો યાદ કરો, તમારી તટસ્થીકરણની પ્રક્રિયા હોય ત્યારે. કોની બેટા? તટસ્થીકરણ. એટલે યુ નો વેરી વેલ કે એક બાજુ એસિડ આપેલો હોય, એક બાજુ તમને બેઝ આપેલો હોય, તો આપણે બધા ખબર છે એક બાજુ એસિડ છે એક બાજુ બેઝ છે, તો કઈ પ્રક્રિયા થશે બેટા? તટસ્થીકરણની પ્રક્રિયા થાય. અને આવી તટસ્થીકરણની પ્રક્રિયા માટે પણ E0 cell is equal to 0.0 volt થાય. એટલે જો બેટા અહીંયા બુદ્ધિ દોડાવવાની કે મારો દાખલામાં જે કોષ આપેલો છે એમાં આપણે મગજ વાપરવું પડશે અને ત્યાંથી આપણે ચેક કરવું પડશે કે ભાઈ સાંદ્રતા કોષ છે, તટસ્થીકરણ પ્રક્રિયાની વાત ચાલે છે, તો જેની વાત ચાલતી હશે એ પ્રમાણે તમારે એની કિંમત મૂકવી પડશે બેટા, તો જ તમને બધું આવડશે. નહીં તો શું થાય? દાખલો આખો ખોટા રસ્તે જશે બેટા. તો અહીંયા પણ ફરીથી ધ્યાન આપો, જો સાંદ્રતા કોષ હોય, તટસ્થીકરણની પ્રક્રિયા હોય તો બેટા યાદ રાખીશું મારો E0 cell is equal to 0.0 volt. તો યુ નો વેરી વેલ. ચલો બધા ચેક કરો. હું આની જગ્યાએ બેટા આપણો આ જે વસ્તુ છે જો ચેક કરીશું બેટા, આપણી આ વસ્તુ છે, આ E0 cell છે મારો, હું એના જગ્યાએ 0.0 volt લઈ લઉં બેટા, તો એનો મતલબ મારું આ સમીકરણ બદલાઈ જાય. આ સમીકરણ બદલાઈને કેવું થઈ જાય બેટા? બોલો, E cell is equals to minus 0.059 upon n log. હવે હું અહીંયા લખી દઉં બેટા, ઓછી સાંદ્રતા ભાગ્યા વધારે સાંદ્રતા. કારણ કે આપણે ખબર ઓછી સાંદ્રતા એટલે મારો એનોડ અને વધારે સાંદ્રતા એટલે મારો શું થઈ જશે બેટા? કેથોડ થઈ જશે. કીધું તો મેં કે ઓછી સાંદ્રતાને એનોડ લઈ લેવાની, વધારે સાંદ્રતાને શું લેવાની બેટા? કેથોડ. એટલે જો આખું એક સ્ટેપ જતું રહ્યું, આ જતું રહ્યું બેટા, કારણ આ તમારું શું થઈ ગયું? 0 થઈ ગયું. શું થઈ ગયું બેટા? 0. એટલે તમારું સમીકરણ બની જાય E cell is equals to minus 0.059 upon L log ઓછી સાંદ્રતા ભાગ્યા વધારે સાંદ્રતા. એમ યાદ રાખો તો એનોડ ભાગ્યા કેથોડ. એ તો આપણું જોઈ છે. બોલો, ખબર પડી બેટા? ક્યારે? બોલો, સાંદ્રતા કોષ હોય કાં તો મારી તટસ્થીકરણની પ્રક્રિયાની વાત થતી હોય તોની વાત છે બેટા. પણ જો હજુ પણ આગળ જઈએ, કોઈ પણ જગ્યાએ મને સંતુલનની વાત ચાલતી હોય, હવે સંતુલન એટલે બધાને ખબર, થોડી વાર માટે ફરીથી આપણે 11 માં જતા રહીએ બેટા. સંતુલન કોને કહીશું આપણે? બોલો, કે જે રાસાયણિક પ્રક્રિયામાં પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન હોય, એટલે જેટલા પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય બેટા, એટલી જ નિપજોનું જો પ્રક્રિયકમાં રૂપાંતર થાય તો એવી પ્રક્રિયા સંતુલનમાં છે તેમ કહેવાય. બોલો, ડન? બધાને ખબર છે? તો સંતુલને કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય તો બેટા યાદ રાખીશું અહીંયા કે સંતુલને પ્રક્રિયા આપેલી હોય તો એનો બેટા E cell 0.0 volt થાય. યાદ રાખો, સંતુલને પ્રક્રિયા આપેલી હોય તો એનો E cell 0.0 volt થાય. એટલે જો બેટા મારે બધું યાદ રાખવું પડે કે મારી પ્રક્રિયા સંતુલને આપેલી છે, મારી પ્રક્રિયામાં સાંદ્રતા કોષની વાત છે, મારી પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા માટે વાત છે, તો એ પ્રમાણે આપણે વેલ્યુએશન બદલતા જ લખવું પડે. ડન? તો જો યાદ રાખો તો સૂત્ર શું થઈ જાય દીપા? ધ્યાન આપીશું અધિકાર. તો જો અહીંયા બે ફેરફારો છે બેટા. કયા બે ફેરફારો? તો સંતુલને કોઈ પણ પ્રક્રિયા આપી હોય તો E cell is equal to 0.0 volt. અને બીજું યાદ રાખવાનું બેટા, આપણે જ્યાં log એનોડ ભાગ્યા કેથોડ લખીએ છીએ એની જગ્યાએ આવી જાય બેટા log Kc થઈ જાય. શું થઈ જાય? એની જગ્યાએ log Kc થઈ જાય. તો જો બે ફેરફાર. કયા બે ફેરફાર? કે સંતુલને બેટા બોલો
પહેલું ઈ સેલ ની જગ્યાએ 0.0 વોલ્ટ અને બીજું કે જ્યાં log એનોડ ભાગ્યા કેથોડ લખીએ છીએ ત્યાં શું થઈ જાય બેટા log Kc. તો ચલો આપણે ઉપરના સમીકરણમાં એની કિંમતો મૂકીએ તો મને શું જવાબ મળશે એમાં દીકરાઓ? તો થઈ જાય આ ઈ સેલ તો મારે શું લખવાનું 0.0 વોલ્ટ. તો એનો મતલબ હું લખીને બતાવું આ 0 થઈ ગયો. એનો મતલબ મારો E0 સેલ માઈનસ 0.059 upon n log Kc થાય કે ન થાય માં દીકરાઓ? થાય. હવે હું આને આ બાદ લાવું તો આ પ્લસ નું શું થશે બેટા માઈનસ, એટલે આવું બને માઈનસ E0 સેલ બરાબર માઈનસ 0.059 upon n log Kc બને. તો આ માઈનસ માઈનસ શું થઈ જશે બેટા પ્લસ. તો મારું મેન સમીકરણ બની જાય બેટા કે E0 સેલ બરાબર માઈનસ 0.059 upon n log Kc. જો માઈનસ નહીં આવે બેટા, ફરીથી બોલું છું શું રે કારણ કે માઈનસ માઈનસ બંને બાજુ જુડી જશે. તો E0 સેલ બરાબર 0.059 upon n is equals into log Kc. એટલે જો કેટલા ફેરફારો થયા દેખી લો બેટા. હું તમને કહું દાખલા ગણવાની એ રમતની વાત નથી બેટા, કારણ કે આના બધા જ દાખલા છે એ 4 ગુણમાં પૂછાય છે. અને જો 4 ગુણમાં દાખલો આવતો હોય એટલે એની હંમેશા ક્યારેક કોઈ પણ એનું કોઈ મહત્વ હોય બેટા. અને એમાં એની એક ક્લ્યુ આપેલી હોય. જો એ ક્લ્યુ ક્યાં ક્યાં હતી જો કાલે પણ શીખવાડ્યું હતું બેટા કે કાં તો તમને રિડક્શન પોટેન્શિયલ ના આપ્યા હોય, ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા હોય તો આપણે સૂત્ર બદલવું પડે બેટા. બીજું તો આપણને સાંદ્રતાએ વાત કરેલી હોય, તટસ્થીકરણને વાત કરેલી હોય, સંતુલનને વાત કરેલી હોય. તો જો આપણા નંશના સમીકરણમાં કેટલા બધા ફેરફારો આવે છે બેટા. આ બધા ફેરફારો મને ખબર હોવા જોઈએ. હું એટલા માટે કહું છું બેટા કે હું જે તમને આપું છું ને બધું વીણી અને વ્યવસ્થિત ભેગું કરીને આપું છું બેટા. તો એને વ્યવસ્થિત મઠારી લેજો. અત્યારે જેટલું તમે યુઝ કરી લેશો એટલો આ સમયનો ઉપયોગ કરશો એટલું તમને આગળ મજા. તો પેલા 3 વસ્તુ ખબર પડી ગઈ. કઈ 3 વસ્તુમાં ખબર પડી ગઈ બોલો બેટા? પહેલું કયા કોષ માટે આપણે વાત કરી બેટા? સાંદ્રતા કોષ માટે. બીજી કોના માટે વાત કરી આપણે? તટસ્થીકરણ પ્રક્રિયા માટે. ત્રીજી કોના માટે વાત કરી બેટા? સંતુલન. હવે કેસી એટલે તો બધાને ખબર છે ને બેટા, સંતુલન અચળાંક કહીએ છીએ આપણે. અને અહીંયા આવા દાખલામાં તમારે કેસી ગણવાનો હશે બેટા. બધી વેલ્યુએશન આપેલી હશે અને તમારે કેસી ફાઇન્ડ કરવાનો હશે. બરાબર? તો આપણે કેવી રીતે કરવાનું એ પણ હું તમને શીખવાડીશ. એટલે જો 11 નું અહીંયા ઘૂસ મારશે. મેં તમને પહેલા પણ કીધું હતું કે 11 ના અમુક ચેપ્ટર એવા છે ને બેટા, મેં એ વખતે કીધા હતા કે આ ચેપ્ટરો તમને આવડતા જ હોવા જોઈએ. આ ચેપ્ટરો વારંવાર આપણને આગળ આવી જશે. જો આવશે જ આવે છે, બધા દેખાય છે બેટા. તો બોલો પહેલું આટલું આવડી ગયું. અહીંયા કોને? ચાલો બેટા હવે જો એક વધારાની વસ્તુ શીખવાડું છું. જેના દાખલા તમારી ચોપડીમાં નથી પણ હું જૂના સિલેબસની ચોપડીમાંથી આ 2 દાખલા ગણાવવાનો છું તમને. ફરીથી કહી દઉં કે હવે જે સૂત્ર શીખવાડું છું એ તમારી નવી ચોપડીમાં એનો એક પણ દાખલો નથી, પણ જૂના સિલેબસની જે ચોપડી છે એમાંથી આ 2 દાખલા હું તમને શીખવાડવાનો છું. ધ્યાન આપો શું છે એમાં. તો યાદ છે? કોઈ મને કહે તો મને આનંદ થાય. KW એટલે શું? ઓકે, જેને આપણે કહેતા પાણીનો આયનીય અચળાંક કહેતા હતા એને. બરાબર? પાણીનો આયનીકરણ અચળાંક બેટા. જો હવે બધા મ્યુટ કરી નાખો બેટા. હવે બધા ધ્યાન આપો. જો પાણીના આયનીકરણ અચળાંક વાળા અહીંયા કેટલાક દાખલા એવા છે બેટા કે જેમાં આપણે KBW ફાઇન્ડ કરવાનું છે. આ KW ફાઇન્ડ કરવાના છે. તો KW શોધવાનું હોય તો એમાં મારે 2 સાંદ્રતાઓ જોઈએ. એક એનોડના H+ થી સાંદ્રતા જોશે અને કેથોડના H+ થી સાંદ્રતા જોશે. એ ક્યાંથી લાવીશ એ પણ તમને શીખવાડીશ એ દાખલા આવશે ત્યારે. પણ અહીંયા યાદ રાખવાનું, જ્યારે આપણે પાણીના આયનીય ગુણાકારની વાત કરતા હોય બેટા, KW ની વાત કરતા હોય ત્યારે અહીંયા ધ્યાન આપીશું બેટા તમારો શું 0 થાય. તો બેટા યાદ કરો તો બેટા KW એટલે પાણીનો આયનીય ગુણાકાર. પાણીના આયનીય ગુણાકારમાં આપણે એવું કહેતા હતા કે પાણીમાં એક પાણીને આપણે એસિડ લેતા હતા, બીજા પાણીને આપણે શું લેતા હતા? બેઝ લેતા હતા. યાદ હોય તો પાણીનો આયનીય ગુણાકાર હોય તો એમાં આપણે આવું સમીકરણ સાબિત કર્યું હતું. ફરીથી યાદ અપાવો બેટા. જો યાદ હોય તો H2O plus H2O ઓલ્ટરનેટિવ વિથ S3O plus plus OH minus. યાદ આવે છે કે નથી આવતા બેટા? કે આ પાણીને આપણે એસિડ કહેતા હતા તો આપણે આ પાણીને શું કહેતા હતા બેટા? બેઝ કહેતા હતા. તો એનો મતલબ મગજથી ક્લિયર કરો કે ભાઈ પાણીના આયનીય ગુણાકારની વાત કરું તો એ તો તટસ્થીકરણની પ્રક્રિયા થઈ ને બેટા.
પ્રક્રિયા કઈ કઈ એક બાજુ એસિડ આવ્યો એક બાજુ બેઝ આવ્યો તો કઈ પ્રક્રિયા થઈ તટસ્થીકરણની પ્રક્રિયા થઈ અને તટસ્થીકરણની પ્રક્રિયા થઈ તો યુ નો વેરિયેબલ માં દીકરાઓ E0 cell is equals to 0.0 એટલે મટીરીયલ માં અહીંયા એક સામાન્ય ટપકું થઈ ગયું છે બધા ધ્યાન આપજો બેટા કરે કાયદેસર આવું છે E cell બરાબર કા આ તો 0 થઈ જશે બેટા -0.059 upon n log મેં લખેલું છે એનોડના H+ ની સાંદ્રતા ભાગ્યા કેથોડના H+ ની સાંદ્રતા અહીંયા બેટા યાદ રાખજો અહીંયા E cell છે બોલવા ઉપર ટપકું થઈ ગયું છે એ ફરીથી કહી દઉં બેટા E cell લખેલો છે એટલા માટે હું અહીંયા ક્લિયર કહી દઉં કે બેટા પાણીનો આયનીય ગુણાકાર એટલે આપણને ખબર તટસ્થીકરણની પ્રક્રિયા થાય તો E0 cell હોય નહીં બેટા એટલે સમીકરણ છે બેટા E cell બરાબર 0.059 upon n log એનોડના H+ ની સાંદ્રતા ડિવાઇડેડ બાય કેથોડના H+ ની સાંદ્રતા બોલો ખબર પડી ગઈ પડી તો જો કેટલી વસ્તુઓ નંચના સમીકરણ ઉપરથી આપણે સાબિત કરી દેખી બેટા જો એક સાંદ્રતા કોષ માટે તટસ્થીકરણ પ્રક્રિયા માટે સંતુલન માટે ગણી અને પાણીના આયનીય ગુણાકાર માટે વાત કરી હજુ પણ એક વખત સ્ટેપ આગળ જઈએ જો ધ્યાન આપીશ બેટા હા બધા જો હવે છે કોઈને યાદ આવતું હોય તો મટીરીયલમાં દેખી જવાબ ના આપતા યાદ આવે તો બેટાના દીકરાઓ આપણે લખતા હતા બેટા ગિબ્સ મુક્ત ઉર્જા અથવા શક્તિ એના આપણે સમીકરણ લખ્યા ડેલ્ટા G બરાબર યાદ કરો બે સૂત્રો હતા ડેલ્ટા G બરાબર પહેલું સૂત્ર હતું બેટા યાદ આવતો -NFE કયું હતું -NFE જો એ બધાનું આપણે ફરીથી દેખીએ બેટા જો આપણો N એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર F એટલે ફેરાડેનો અચળાંક જેની કિંમત હમણાં જ આપણે બોલી ગયા 96487 કેટલી બેટા 96487 અને આપણો આ E એટલે E cell યાદ રાખો E એટલે E cell હા જો હવે આપણે સાચા ખોટા બેટા હું તમને સાબિતી આપું જો ખરેખર લોજિકલ હું જે વસ્તુ કહું છું હું એમને વસ્તુ નથી આપતો બેટા હું તમને વિચારતા કરું છું ચલો આપણે આ પ્રક્રિયામાં શરૂઆતમાં કાલે આપણે રવિવારનું પહેલું લેક્ચર લીધું એમાં હું આવું બોલે તો જો કોઈને યાદ હોય કે બેટા મારી ગેલ્વેનિક કોષ છે અથવા ડેનિયલ કોષ છે અથવા વોલ્ટેઇક કોષ છે એમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય અને આ પ્રક્રિયા આપમેળે સ્વયં સ્ફુરિત હોય બોલ્યા હતા આપણે એટલે કે ડેલ્ટા G less than 0 હોય અને ડેલ્ટા S greater than 0 હોય આપણે આવું બોલ્યા હતા યાદ હોય તો જો ક્યાંથી આવ્યો દીપા ચેક કર માં દીકરા જો ચેક કરજો બધા અહીંયા જો આપણો E cell આલે E cell ની કિંમત અને જો એની કિંમત કેવી આવી બેટા માઈનસ અને E cell ની કિંમત માઈનસ આવી એટલે ડેલ્ટા G ની મને કિંમત ઋણ મળે તો જે ડેનિયલ કોષ કહેવાય નહીં તો કહેવાય નહીં એટલે ફરીથી કહું છું આ બધું એક સાથે કનેક્ટેડ છે તને સાહેબ આવું અહીંયાથી આ બધું ઘૂસી જાય હા ક્યાં ગિબ્સ મુક્તા ક્યાં ડેનિયલ કોષ એ યાદ રાખવા બેટા બીજું એક સૂત્ર હતું જો યાદ હોય તો કે ડેલ્ટા G બરાબર -RT ln Kc યાદ હોય તો કયું હતું ડેલ્ટા G બરાબર -RT ln Kc તો આપણે આ બંનેના સૂત્રનો ઉપયોગ કરી પણ દાખલા ગણી શકીએ માં દીકરાઓ કારણ દેખો આ બંને બાજુ આ વસ્તુ કોમન છે તો શું થઈ જશે -NFE is equals to -RT ln Kc માઈનસ માઈનસ શું થઈ જાય બેટા પ્લસ થઈ જાય કે ના થઈ જાય તો જો મારે E ગણવો હોય જો સૂત્ર ક્યાંથી લાવવું છે ચેક કરજો જો મારે E ગણવો હોય માઈનસ માઈનસ પ્લસ કરી નાખો RT upon NF ln Kc જો આપણે હાલ લખ્યું સૂત્ર આવી ગયું કે E cell બરાબર RT upon NF ln Kc જો ક્યાંથી લાવ્યો ખબર પડી માં દીકરાઓ એટલે સૂત્રો ક્યાંથી આવે છે એ સમજવાનું છે એવું નથી કે આ બધા સૂત્રો એમનેમ આવી ગયા ડન અને બધાનો મને મતલબ એટલે આ સમીકરણ પણ આપણે યાદ રાખીશું ડન માં દીકરાઓ બોલો ખબર પડી ગઈ હવે 4 MCQ દેખું છું છોતરા કાઢી નાખી એવા જો ધ્યાન આપીશું આપણે બધા જો ધ્યાન આપીશું બેટા હવે કાલે આપણે વાત કરી હતી યાદ હશે કેટલા લોકોને મારી E0 ની કિંમત બેટા ઋણ આવે કાલે આપણે વાત કરી હતી જો યાદ હશે કેટલા લોકોને યાદ હશે કે E0 ની કિંમત ઋણ આવે એનો મતલબ શું કાલે આપણે વાત કરી હતી યાદ હોય તો મેં તમને કીધું કે E0 ની કિંમત
હા, મેં કીધું તો બેટા E0 ની કિંમત ઋણ આવે એટલે નક્કી છે કે એનોડ તરીકે વર્તતો હોય. કાલ યાદ હોય તો શું હોય બેટા? એનોડ તરીકે. કાલ આપણે કીધું કે એનોડ તરીકે વધશે એટલે એની ઓક્સિડેશન પ્રક્રિયા થશે, અને ઓક્સિડેશન પ્રક્રિયા થશે એટલે ઇલેક્ટ્રોન સમૃદ્ધ હશે. યાદ કરો કેવો હશે બેટા? ઇલેક્ટ્રોન સમૃદ્ધ હશે. અને ઇલેક્ટ્રોન સમૃદ્ધ હશે તો એને E0 સેલની કિંમત હંમેશા કેવી હશે બેટા? નેગેટિવ હશે. એટલે જો અહીંયા આપણે ઊંધું તારણ કાઢવાનું છે. હવે જો આજે જે વસ્તુ શીખવાડ્યું છે એ એના કરતા જોરદાર છે બેટા. હવેની વસ્તુ જે છે સમજો કે જો મારા E0 ની કિંમત ઋણ આવે બેટા, શું આવે? ઋણ. તો એક તો મને ખબર પડી ગઈ કે આની કિંમત એ H2, હા કારણ આપણે બેટા યાદ રાખવાનું, હંમેશા રાખવાનું, જેને આપણે કહીએ સાદી ભાષામાં લખી દઉં, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં. કોની સાપેક્ષમાં? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં આની સક્રિયતા વધારે છે. સક્રિયતા કેવી છે માં દીકરાઓ? વધારે છે. યાદ રાખીશું બેટા. અને સક્રિયતા વધારે છે માટે આનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થાય છે માટે એ પ્રબળ રિડક્શન કરતા છે. યાદ રાખીશું. યાદ રાખીશું બેટા? પ્રબળ રિડક્શન કરતા છે. એટલે જો મને કેટલું સમજાવે કે E0 ની કિંમત ઋણ આવી છે તો એનો મતલબ એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં એની સક્રિયતા વધારે છે. સક્રિયતા વધારે છે તો આપણે કીધું કે એનું ઓક્સિડેશન થશે, અને જેનું ઓક્સિડેશન થાય એ પ્રબળ રિડક્શન કરતા કહેવાય. તો ખબર છે ને બધાને કે રિડક્શન કરતા એટલે શું? રિડક્શન કરતાનું પોતાનું શું થાય બેટા? ઓક્સિડેશન. અને બીજાનું એ શું કરે? રિડક્શન કરે. બીજાનું શું કરે? રિડક્શન કરે. તો ખબર પડી ગઈ. તો હું તમને હવે કીધું, હવે તો તમે ઓછા ગાંડાઓ છો બેટા, હું તમને એવું કહી દઉં E0 ની કિંમત ધન આવે તો ચલો બધાને ખબર પડી ગઈ કે ના પડી ગઈ? તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં એની સક્રિયતા કેવી હોય બેટા? ઓછી. અને એની સક્રિયતા ઓછી હોય તો એ શું થશે? એનું રિડક્શન થશે. અને એ રિડક્શન થશે તો પ્રબળ ઓક્સિડેશન કરતા હશે. થશે? થશે. કારણ રિડક્શન થાય એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોય એટલે બંને કમ્પેરિઝન યાદ રાખવી. જો બેટા આપણે છે ને શોર્ટ સ્ક્રીનમાં બાજુમાં પેજ ઉપર આવું લખી દઈશું. જો લખાવશું બેટા, આ બધા લખી દઈશું એટલે યાદ રહી જાય. જો અહીંયા આપણે આવી લાઈન દોરી દઈશું. અહીંયા આપણે લખીશું બેટા પ્રમાણિત, આવું બધા લખશે બેટા, હાઇડ્રોજન વિદ્યુત કોષ. બરાબર? એટલે આપણો સેન્ટર પોઈન્ટ છે. હવે જો બેટા E0 ની કિંમત મારી ઋણ આવે, કેવી આવે? ઋણ. તો પહેલું લખી દેવાનું બેટા સક્રિયતા વધારે. અને સક્રિયતા વધારે તો એનું શું થશે મારા દીકરાઓ? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન થશે તો એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. બીજું આ વાત કે જો મારા E0 ની કિંમત બેટા ધન આવે તો પહેલો મુદ્દો બેટા સક્રિયતા ઓછી. અને સક્રિયતા ઓછી તો એનું બેટા રિડક્શન થશે. અને રિડક્શન થશે તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. શું વર્તે બેટા? પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે. બોલો આવડી ગઈ શોર્ટ સ્ક્રીન બધાને? આ યાદ રાખવાની સંપૂર્ણ સહેલી રીત. ડન? હવે હું કેટલાક પ્રશ્નો પૂછું છું. હા, ઓકે. જેને જવાબ આવડતો હોય એ એનો મોબાઈલ ઓન કરીને મને જવાબ આવે. ફરીથી કહું છું, બહુ જોરદાર પ્રશ્નો છે અને MCQ બનાવું છું. કેટલાને ખબર પડી એ મને ખબર પડી જાય. ચલો E0 સેલની કિંમત આપી છે. A ની કિંમત મને આપી છે બેટા 1.2 વોલ્ટ. B ની કિંમત આપી છે મને 0.0 વોલ્ટ. સોરી લઈ લો 0.5 વોલ્ટ લઈ લો. C ની કિંમત મને આપી છે -0.5 વોલ્ટ. જો મને ત્રણ કિંમતો આપી છે, બધી E સેલની કિંમત ન દેખાય તો હું બોલું છું, સાંભળવાનો પ્રયત્ન કરીશું બેટા. A ની કિંમત છે 1.2 વોલ્ટ. A ની કિંમત 1.2 વોલ્ટ. B ની કિંમત છે 0.5 વોલ્ટ. C ની કિંમત છે -0.5 વોલ્ટ. તો મારો પ્રશ્ન એ છે, આને સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવો.
અને પછી એ આવશે સક્રિયતાના ઉતરતા ક્રમમાં બેટા જેની સક્રિયતા વધારે તો યાદ રાખવાનું ફરીથી કહ્યું કોની સક્રિયતા વધારે તો જેના વોલ્ટેજ સૌથી ઓછા એની સક્રિયતા વધારે ખબર પડી ગઈ શું યાદ રાખવાના બોલો જેના વોલ્ટેજ સૌથી ઓછા એની સક્રિયતા વધારે તો પહેલો કોણ આવે સી પછી બી પછી કોણ આવે બેટા એ તમને કોઈ પણ કિંમત આપી હોય તો બોલો આવડી જાય કે ના આવડી જાય શું યાદ રાખવાનું બોલો શોર્ટ સીમાં જેની સક્રિયતા વધારે એના વોલ્ટેજ ઓછા એનો મતલબ જેના વોલ્ટેજ ઓછા એની સક્રિયતા વધારે તો ચલો બીજો એક આપું છું ચલો a ની કિંમત છે -0.05 વોલ્ટ b ની કિંમત છે -0.04 વોલ્ટ અને c ની કિંમત છે -0.06 વોલ્ટ ચલો સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવો કયો આવશે -0.06 વોલ્ટ હા ચલો હવે બહુ અવાજ આવી ગયો કોનો અવાજ શું આવે છે મને ખબર પડતી નથી પહેલા અવાજ બંધ કરી દો બધા જો બેટા ફરીથી કહી દો નો કન્ફ્યુઝન આપણે એવું બોલી ના બેટા જેની કિંમત ઓછી એની સક્રિયતા વધારે બોલ્યા બેટા અને માઇનસમાં આપણને બધાને ખબર માઇનસ સંખ્યા જેમ જેમ વધતી જાય એમ નાની કહેવાય તો એનો મતલબ સૌથી નાનામાં નાની કિંમત કોની બેટા સી ની થાય હા તો પહેલો કોણ આવશે સી પછી કોણ આવશે એ અને પછી કોણ આવશે બી બોલો પડી ગઈ આપણે થોડી આગળ ચર્ચા કરીએ જો ધ્યાન આપીશ બેટા બરાબર જો આગળ ચર્ચા કરીએ તો હવે વાત આવશે બેટા આપણા અવરોધની વાત આવશે અવરોધ કેટલાક અવરોધો હોય અવરોધને સાદી ભાષામાં આપણે બધા ખબર હું તો ઉબેટ કહું છું બધાને ખબર છે જે લોકો 10મું મારી જોડે ભણેલા છે એ લોકોને ખબર છે કે અવરોધ એટલે અડચણ ઉબેટ કહેવાય હા આપણા ક્લાસમાં પણ કેટલીક ઉબેટો આવી છે પહેલા નથી પાછળથી આવી છે કેટલી આપણને બધાને ખબર છે એટલે મારે કહેવાની જરૂર નથી બરાબર તો બેટા આપણે અવરોધની વાત કરવી છે તો આપણને પહેલા એક વાહકતાનો અવરોધ જેને આપણે આર વડે દર્શાવીએ છીએ યાદ રાખજો બેટા ફરીથી બરાબર વાહકતાના અવરોધને યાદ રાખીશું વાહકતાના અવરોધને આપણે આર વડે દર્શાવીએ છીએ આપણે 10માં પણ ભણીને આવે અને આપણને ખબર છે બેટા આર નો એકમ આર ને અવરોધ કહેવાય આર એટલે શું કહેવાય બેટા અવરોધ જેને ઇંગ્લિશમાં રેઝિસ્ટન્સ કહેવાય બરાબર તમે ભણશો એટલે ખબર રેઝિસ્ટન્સ આવશે એક રિયોસ્ટેટ આવે એમાં તમારે એનો રેઝિસ્ટન્સ સેટ કરવાનો આવશે ફિઝિક્સમાં પ્રેક્ટિકલ આવશે બેટા એટલે તમને વધારે ખબર પડશે બેટા બરાબર તો જો બેટા આર એટલે અવરોધ કહેવાય અવરોધનો એકમ બધાને આવડે ખબર આપણે આવું લખતા હતા બેટા જો યાદ આવે તો અવરોધનો એકમ અરે જેને આપણે ઓમ કહેતા હતા શું કહેતા હતા ઓમ આ સંજ્ઞાને બોલાય બેટા ઓમ મેગા બોલાય શું બોલાય ઓમ વાહકતાનો અવરોધ જેને આર કહીશું બેટા અને અવરોધ આર ની સંજ્ઞા છે બેટા એનો એકમ છે બેટા ઓમ છે કઈ બેટા ઓમ અને ઓમ ની સંજ્ઞાને ઓમેગા કહેવાય શું કહેવાય બેટા ઓમેગા જો હવે એક બીજો એકમ આપે છે જો મટીરીયલ લાવ્યો હોય તો કાં તો પીડીએફ મારી હોય તો સેકન્ડ પેજ ઉપરની બીજી લાઈનમાં તમે ચેક કરો આનો બીજો મેં એસઆઈ એકમ પણ લખેલો છે મળ્યો બેટા બધાને એસઆઈ એકમ જો એસઆઈ એકમ આપેલો છે મળ્યો જો આવું લખેલું છે કિલોગ્રામ ઇન્ટુ શું લખેલું છે યાદ આવે છે બેટા મીટર સ્ક્વેર સિમેન્સ ઘન ઇન્ટુ એમ્પિયર મીટર મળ્યો બેટા બધાને કે ના મળ્યો નેક્સ્ટ પેજ કાઢો એમાં આવું લખેલું છે બેટા કેમ આવું કરો છો માં દીકરાઓ મળવો જોઈએ બધાને મળવો જોઈએ આવું લખેલું વિદ્યુતીય અવરોધની સંજ્ઞા આર વડે દર્શાવવામાં આવે છે તેને ઓમ એટલે ઓમ એકમ આપવા જેનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સિમેન્સ ઘન એમ્પિયર સ્ક્વેર છે કે નથી લખેલું બીજી લાઈન હું બોલ્યો પરફેક્ટ હોય ભલે મટીરીયલ ની હોય ચોપડી ની હોય મળી બેટા જો હવે અહીંયા કેટલાકને ખબર નહીં પડે આ એસ એટલે શું તો એસ એટલે બેટા સિમેન્સ શબ્દ યાદ રાખજો એસ એટલે સિમેન્સ તમે તમારે સિમેન્સ ક્યાંથી લાયા તો હમણાં આપણે કાલે એ લેક્ચરમાં એની ચર્ચા કરીશું સિમેન્સ એ રિયલમાં શું છે એની એમ્પિયર બધાને ખબર છે એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહનો એકમ છે જેને આપણે એ વડે દર્શાવ્યો યાદ છે
વિદ્યુત પ્રવાહની સંજ્ઞા I અને વિદ્યુત પ્રવાહનો એકમ શું થાય બેટા એમ્પિયર. એ તો બધાને તમારા માટે એક નવું એકલ જ છે બેટા સિમેન્સ છે. હવે આ જો મારે વાહકતાનો અવરોધ માપવો હોય બેટા, આ વાહકતાના અવરોધ માપવા માટેનું સાધન છે એનું નામ છે બેટા વેસ્ટર્ન બ્રિજ છે. તમારા 12 સાયન્સમાં કોઈ થાય એનો એકમ થાય ઓમ. ઓમની સંજ્ઞા બેટા ઓમેગા. એનો બીજો એસઆઈ એકમ યાદ રાખ કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સિમેન્સ ઘન ઇન્ટુ એમ્પિયર સ્ક્વેર. અને આ મારે માપવું હોય તો એના માટેના સાધનનું નામ યાદ રાખીશું બેટા વેસ્ટર્ન બ્રિજ કહેવાય. શું કહેવાય બેટા વેસ્ટર્ન બ્રિજ કહેવાય. બરાબર, સૌથી અઘરું પ્રેક્ટિકલ છે. ડન.